નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ગુજરાતના બાળકો હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે। ગુજરાત સરકાર લાવી રહી છે એક ગાઈડલાઈન। હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવામાં આવે, બાળકોને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવામાં આવે। ત્યારબાદ ભારતમાં પણ આ ચર્ચા ખૂબ જ ચાલી પડી હતી। ભારતમાં ગુજરાત પહેલું એવું રાજ્ય છે જે સરકારે તાત્કાલિક જ આ ગંભીર વિષયને હાથમાં લીધો છે અને હવે તેઓ પણ એક ગાઈડલાઈન બનાવવા જઈ રહ્યા છે। આ ગાઈડલાઈનમાં શું હશે, આ ગાઈડલાઈન આવ્યા બાદ ખબર પડશે, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે આજના જે બાળકો છે અને વાલીઓ છે તેમના માટે સ્માર્ટફોનનો જે વપરાશ છે તે ખૂબ જ ગંભીર બાબત બની ગઈ છે। બાળકોના હાથમાં સ્માર્ટફોન આપવાથી ઘણા બધા ગુનાઓ પણ વધ્યા છે તેવું પણ જાણકારો કહી રહ્યા છે। બાળકોના હાથમાં સ્માર્ટફોન આપવા બાદ એમાં જે ઇન્ટરનેટ હોય છે ત્યારે તેની સીમા વધી જાય છે। બાળક ઇન્ટરનેટ પર કઈ વસ્તુ સર્ચ કરે છે એનો બુદ્ધિ અને વિવેક એટલો હોતો નથી અને તે સર્ચિંગમાં કોઈ પણ વસ્તુ સર્ચ કરી શકે છે। ઇન્ટરનેટના માધ્યમથી ઘણા બધા સાયબર ફ્રોડ, સાયબર ક્રાઇમ પણ થઈ રહ્યા છે। ઘણી ઘટનાઓમાં તો બાળકો રમતા રમતા જ એમના માતા પિતાના બેંક ખાતાઓ ખાલી કરી ચૂક્યા છે। ઘણા બાળકો એવા પણ છે જે ગંભીર ગુનાઓમાં સપડાઈ ગયા છે આ મોબાઈલ વપરાશના કારણે। ઘણા બાળકો એવા પણ છે કે અતિશય સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી કે મોબાઈલનો ઉપયોગ કરવાથી તેમની આંખો કે પછી કમરની જે હાડકું છે તેને પણ નુકસાન થયું છે। આંખો ખરાબ થવાના તો અસંખ્ય કેસ છે। બીજી તરફ મનોવૈજ્ઞાનિક ડૉક્ટરોનું માનીએ તો નાના બાળકો વધુ પડતા જ્યારે મોબાઈલનો ઉપયોગ કરે છે ત્યારે તેમની માનસિક અવસ્થા પર પણ ફરક પડે છે। આજકાલના વાલીઓ બાળકો રડે કે નારાજ થાય તો તેને મનાવવાનું સૌથી સારું શસ્ત્ર છે કે તેમને મોબાઈલ આપી દેવામાં આવે। આ મોબાઈલ એક રમકડાની જેમ બાળકોને આપી દેવામાં આવે છે અને બાળક પણ એ રમકડાની જેમ એ મોબાઈલનો ઇસ્તેમાલ કરે છે અને ગેમ અને વિડીયો જોતા હોય છે। આ જ આદતના કારણે બાળકોમાં ગંભીર બીમારીઓ પણ થઈ રહી છે, તેના મસ્તિષ્ક પર પણ એની અસર ભારે થઈ રહી છે। ઓસ્ટ્રેલિયા જેવા વિકસિત દેશોએ બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવાની પહેલ કરી, પરંતુ દેશમાં ગુજરાત એક એવું પહેલું રાજ્ય બનવા જઈ રહ્યું છે જે રાજ્ય હવે બાળકોને સોશિયલ મીડિયા પર કેટલો વપરાશ કરવો ને કેવી રીતે કરવો તેની ગાઈડલાઈન બનાવવા જઈ રહ્યું છે। આશા રાખીએ છીએ કે આ પ્રકારની ગાઈડલાઈન જલ્દી બને, તે લાગુ પણ થાય અને એનાથી બાળકોને લાભ પણ થાય।